નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવે છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં યોજાયેલા છે અને જનસભાના લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ સભામાં મોટી સંખ્યાના લોકો આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે હોવાથી મીડિયા અહેવાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ પર લોકો હાજર રહ્યા છે. ચૈતર વસાવા ડેડિયાપાડાના વિધાનસભાની બેઠક આમ પાર્ટીના ધારાસભ્ય છે હાલના, તેથી તે જોડાયેલા કાનૂન મુદ્દાના કારણે ગુજરાત રાજકારણમાં તેમની ચર્ચામાં સતત બની રહી છે. તેમાં સભામાં આપનો નેતાઓને ચૈતર વસાવા સમર્થિત સરકાર સામે આકાર રાજકીય સાપેક્ષ કર્યો હતો. તે બીજી તરફ ચૈતર વસાવા પરિવારના તરફથી પણ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ડેડિયાપાડાના આ જનસભા બાદ ગુજરાત રાજનીતિનું નવું દિશા જોવા મળશે કે શું મુદ્દા આગામી દિવસોમાં વિધાનસભા ગુજરાત રાજકીય પંચ પર વધુ ઉગ્ર બનશે? મિત્રો, આ સમગ્ર મામલે અલગ અલગ પક્ષો દ્વારા અલગ દાવા અને સાપેક્ષો કરવામાં આવી છે, તેથી કોઈ પણ દાવાનો અંતિમ સત્ય માનવા પહેલાં સત્તાવાર કોર્ટ આદેશી સમાચાર શાસ્ત્રમાં આવ્યા છે. ડેડિયાપાડા થયેલા આ સભાની એક વાત સ્પષ્ટ છે કે ચૈતર વસાવા હજુ પણ ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં કેન્દ્રિત છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ગુજરાત.